નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે આપણે સંખ્યા પદ્ધતિની અંદર પાર્ટ 4 આવ્યા છીએ. બરાબર, આગળ ઓલરેડી 3 વિડીયો લેક્ચર આપણે અપલોડ કરી દીધા છે. એ તમે નીચે પણ મેં દરેક ડિસ્ક્રિપ્શનની નીચે વિજ્ઞાનના લેક્ચર અને ગણિતના લેક્ચરોની લિંક આપેલી જ છે. બરાબર, અને આપણા ખાસ ટેલિગ્રામ ચેનલમાં પણ બધા જોડાઈ જજો, એની લિંક પણ તમને નીચે મળી જશે. ઓકે, તો ચલો વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર ચાલુ કરીએ આપણે. તો જુઓ, આજનો પહેલો પ્રશ્ન છે કે 1/2 માઇનસ 3 વર્ગમૂળમાં 3 નું સમીકરણ કર્યા પછીનું પરિણામ શું છે? ઓકે મિત્રો, તો જુઓ, આ તમે હવે આપણે આ એક્ઝામ્પલ ગણીએ. તો પહેલી વાત એ કે તમારું જો શોર્ટ ટ્રીકમાં ગણવું હોય તો કેવી રીતે ગણીશું અને ઇન ડિટેલ કેવી રીતે ગણીશું બંને જોઈ લઈએ આપણે. તો પહેલા તો જુઓ, સમીકરક અવયવ તમને કયો આપેલો છે? a - b આપેલો છે, તો આપણે a + b લેવું પડશે અહીંયા. તો 1 કૌંસમાં 2 + વર્ગમૂળમાં 2 + 3 વર્ગમૂળમાં 3, ઓકે, ભાગ્યા 2 વર્ગમૂળમાં 2 - 3 વર્ગમૂળમાં 3 પ્લસ 2 વર્ગમૂળમાં 2, સોરી અહીંયા પ્લસ નહીં આવે, ગુણાકાર આવશે, પ્લસ 3 વર્ગમૂળમાં 3. ઓકે, તો જુઓ આ તમારું શું થાય છે? a + b, સોરી a - b અને a + b. તો a - b ગુણ્યા a + b હોય તો આપણે શું થાય? a² - b². ઓકે, તો ચલો ઉપરનું તો 1 ગુણાઈ જશે એટલે એઝ ઇટ ઇઝ રહેશે. 2 વર્ગમૂળમાં 2 પ્લસ 3 વર્ગમૂળમાં 3. નીચે 2 નો વર્ગ કેટલો થાય મિત્રો? ચલો a². તો અહીંયા 2 વર્ગમૂળમાં 2 નો વર્ગ માઇનસ 3 વર્ગમૂળમાં 3 નો વર્ગ. ઓકે, ઉપરનું તો એઝ ઇટ ઇઝ રાખીશું, 3 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 નો વર્ગ કેટલો થાય? 4. વર્ગમૂળમાં 2 નો 2 એટલે 4 દુના કેટલા થઈ ગયા મિત્રો? 8. માઇનસ 3 નો વર્ગ કેટલો થાય? 9 અને વર્ગમૂળમાં 3 નો 3 એટલે 9 તારીખ કેટલા થઈ ગયા? 27. તો 2 વર્ગમૂળમાં 2 પ્લસ 3 વર્ગમૂળમાં 3. અહીંયા પ્લસ માઇનસ માઇનસ, મોટી સંખ્યામાં નાની સંખ્યા બાદ કરો, 28 માંથી 7 જાય તો 19, મોટી સંખ્યાની નિશાની -19. તો આપણો પ્લસ હોય અને -19 હોય એવો ઓપ્શન થઈ જશે આપણો બી. હવે જો તમારે ડાયરેક્ટ કરવું હોય તો કેવી રીતે કરવાનું? તો પહેલા તો સમીકરક અવયવ ઉપર કયો આવશે? a - b છે નીચે. નીચે હું પેનનો કલર બદલું એટલે થોડું તમને ખ્યાલ આવે. ઓકે, નીચે a - b છે તો ઉપર a + b આવશે, એ તો નક્કી થઈ ગયું. તો પહેલા તો a - b વાળા અહીંયાથી કેન્સલ કરી દો, આ બે કેન્સલ થઈ ગયા. હવે સીધા આપણને ખબર છે કે નીચે હંમેશા a - b હોય કે a + b હોય, આપણો જવાબ તો શું થશે? a² - b². તો આપણે નીચે a² - b² જ કરવાનું, ફક્ત આ સ્ટેપ જ કરવાનો. તો આપણો જવાબ કેટલો આવ્યો? -19. તો બસ -19 હોય અને ઉપર આપણો જવાબ મેચ થતો હોય એ આપણે સિલેક્ટ કરવાનો. તો અહીંયા જ -11 છે તો આ પણ કેન્સલ થઈ જશે. તો આપણો જવાબ આ થઈ ગયો, ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ. 1, 2, 3 સંખ્યાઓને ખાલી જગ્યા સંખ્યા કહે છે. તો કઈ સંખ્યાઓ કહેવાય છે મિત્રો? પ્રાકૃતિક સંખ્યાઓ. બીજું કહીએ તો ગણતરીની સંખ્યાઓ. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. 5 વર્ગમૂળમાં 3 અને 7 વર્ગમૂળમાં 3 નો ગુણાકાર. તો 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 જ લખવાના, આને પણ 7 ગુણ્યા વર્ગમૂળમાં 3 જ, વચ્ચે બંનેના ગુણાકારની નિશાની. તો 5 + 35 અને વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 કેટલા થઈ ગયા? 3. તો 35 ગુણ્યા 3 કરશો એટલે તમારો જવાબ આવશે 105. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. આગળ વધીએ. કોઈ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું હોય મિત્રો? અનંત અનાવૃત હોય. કેવું હોય? અનંત અનાવૃત. સમય હોય તો અનંત શાંત અને અનંત આવૃત આવે, પણ અહીંયા અનંત અનાવૃત એટલે આપણો જવાબ આવશે અનાવૃત. આગળ વધીએ. વર્ગમૂળમાં 5 + 3 નો વર્ગ બરાબર a + b વર્ગમૂળમાં 5 હોય તો a બરાબર અને b બરાબર કેટલા થાય? તો જુઓ મિત્રો, હવે આ ગણતરી મજાની છે. વર્ગમૂળમાં 5 + 3 નો વર્ગ, ઓકે, બરાબર a + b વર્ગમૂળમાં 5. તો સૌથી પહેલા આનું વિસ્તરણ કરવાનું છે. તો વિસ્તરણનું સૂત્ર આપણને ખ્યાલ હોય શું છે? a² + 2ab + b². ઓકે, તો ચલો વર્ગમૂળમાં 5 નો વર્ગ પ્લસ 2a, b ની જગ્યાએ 3 પ્લસ 3 નો વર્ગ બરાબર a + b વર્ગમૂળમાં 5. ઓકે, તો વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 પ્લસ 2 3 6 વર્ગમૂળમાં 5. ઓકે, અને 3 નો વર્ગ 9 બરાબર a +
બી વર્ગમૂળમાં 5. તો 5 ને 9 કેટલા થઈ ગયા મિત્રો? 14 પ્લસ 6 વર્ગમૂળમાં 5 બરાબર a પ્લસ બી વર્ગમૂળમાં 5. ઓકે, તો હવે આપણા માટે સિમ્પલ થઈ ગયું કે જુઓ વર્ગમૂળમાં 5 સાથે અહીંયા ગુણાકારમાં કોણ છે? બી. તો અહીંયા વર્ગમૂળમાં 5 સાથે કોણ છે? 6. તો બી બરાબર 6 આવતો હોય અને અહીંયા એ ની જગ્યાએ કેટલા? 14. તો આપણો ઓપ્શન એ થઈ જશે બરાબર જવાબની અંદર. ચલો આગળ વધીએ. એક મિનિટ મિત્રો, રકમમાં થોડું હું ચેક કરી લઉં. ઓકે, તો જુઓ અહીંયા શું કહે છે કે વર્ગમૂળમાં a સ્ક્વેર બરાબર b હોય તો b સ્ક્વેર x બરાબર કેટલા થાય? ઓકે, તો અહીંયા જુઓ તમે, અહીંયા સિમ્પલ જ છે. a સ્ક્વેર b આપેલા છે મિત્રો તમને, તો તમે શું લખી શકો? a સ્ક્વેર. હવે આ બાજુથી વર્ગમૂળ હટે તો આ બાજુ શું લાગે? વર્ગ લાગે બરાબર. તો આ બાજુ a સ્ક્વેર બરાબર b સ્ક્વેર થઈ ગયા. ઓકે, a સ્ક્વેર બરાબર b સ્ક્વેર થઈ ગયા. હવે તમને કોની કિંમત માંગી છે? આની બરાબર. તો a સ્ક્વેર બરાબર b સ્ક્વેર થઈ ગયા તો તમે a બરાબર પણ b થવાના. ઓકે, હવે a બરાબર b થઈ ગયા એનો મતલબ તમે b ની જગ્યાએ ખાલી તમારે શું લખવાનું છે? a ની 2x ઘાત. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ચલો આગળ વધીએ. વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે. તો વિસ્તરણ કરી લેવાનું મિત્રો. આવો જવાબ હશે તો મોટાભાગે તમારો જવાબ અસમય સંખ્યા જ આવશે, છતાંય આપણે વિસ્તરણ કરી લઈએ. તો વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ, તો a માઇનસ b નો વર્ગ. તો શું થઈ જશે? વર્ગ વિસ્તરણ કરીએ તો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. તો 3 નો વર્ગ માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ઓકે, તો ચલો વર્ગમૂળમાં 3 માઇનસ 2, 3 દુ 6 એટલે કે વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. તો 3 ને 2 5 માઇનસ 2 વર્ગમૂળમાં 6. આ અસમય એટલે ગુણાકાર થયા પછી આપ અસમય થવાની. હવે આ અસમય થઈ એટલે આ સરવાળા બાદબાકી સાથે શું થશે? અસમય થશે એટલે આપણો જવાબ આવશે અસમય. આગળ વધીએ. વર્ગમૂળમાં 3 પ્લસ વર્ગમૂળમાં 2 ને વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2 નો જવાબ કેટલો થાય? તો a પ્લસ b a માઇનસ b તો શું થાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 2 નો વર્ગ. તો વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. તો જવાબ થઈ જશે આપણો ઓપ્શન ડી 1. આગળ વધીએ. -81/2. હવે અહીંયા ઘનમૂળ પણ નથી આપેલું તમને, અહીંયા 4 નું આપેલું છે એટલે કે 1/4 ઘાત આપેલી છે. તો તમે આને કેવી રીતે લખી શકો? 81 માઇનસ 2 ની 1/4 ઘાત. ઓકે, તો ચલો મારે પેલા આ ઘાતનું પ્લસ કરવી છે તો હું આને કેવી રીતે લખી શકું? 81 ની 2 ઘાત લખી શકું આ રીતે, ભાગ્યા 1/4. ઓકે, હવે મને ખબર છે કે 81 કોનો વર્ગ છે? 9 નો વર્ગ છે. એટલે હું આને બીજી રીતે લખવું હોય તો આ રીતે 81 ની 2 ઘાત હોય તો 9 ની 2 ઘાત ગુણ્યા 2 ઘાત કરી શકું, એટલે કે 9 ની 4 ઘાત સ્વરૂપે. 4 એટલા માટે કે અહીંયા 4 આપેલા છે એટલે. જો અહીંયા તમને 8 આપેલા હોત તો તમે 3 ની આ રીતે લખી શકો, 3 ની 2 ઘાત ગુણ્યા 4 એટલે કે 3 ની 8 ઘાત. બરાબર, પણ અહીંયા આપેલા નથી તો આપણે અહીંયા ફોકસ કરી આવે તો અહીંયા 9 ની 4 ઘાત ભાગ્યા 1/4. હવે 1 ની તો તમે ગમે તેટલી ઘાત રાખી શકો, તો તમે હવે લખી શકો 1/9 ની 4 ઘાત ભાગ્યા 1/4. તો 4 4 ઉડી ગયા તો તમારો જવાબ આવ્યો 1/9. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. આપણને એક્ઝામ્પલ આગળ જોઈ લીધા છે મિત્રો આપણે 0.25 અને આને કેટલી ઘાત આપેલી છે? 0.5. તો પેલા તો જુઓ બંનેના આધાર સરખા કરીએ. આધાર સરખા કરવા હોય તો 81 ની 0.25 ઘાત ગુણ્યા 9 ની 0.5 ઘાત. તો 81 કોનો વર્ગ છે મિત્રો? 9 નો વર્ગ, એટલે આધાર સરખો થઈ ગયો બંનેનો. 0.25 ગુણ્યા 9 ની 0.5 ઘાત બરાબર.
અહીંયા આ બંનેનો ગુણાકાર થશે એટલે 25 દુ 50 એટલે આપણને 0.5 ઘાત થઈ ગઈ ગુણ્યા 0.9 ની 0.5 ઘાત. હવે આધાર સરખો છે તો ઘાતાંકોનો સરવાળો થાય તો 0.5 વત્તા 0.5 એટલે જવાબ કેટલો થઈ ગયો 9 ની 1 ઘાત. તો આપણો જવાબ થઈ જશે 9. આગળ વધીએ. 2 ભાગ્યા 2 માઇનસ નો સમયકારક અવયવ. તો આ 2 માઇનસ વર્ગમૂળમાં 3 છે તો એનો સમયકારક અવયવ 2 પ્લસ વર્ગમૂળમાં 3 થાય. ઓકે, આગળ વધીએ. 1 ભાગ્યા 3 નું દશાંશ સ્વરૂપ કેવું છે? તો જુઓ 3 જુઓ મિત્રો, પેલા તો અનંત અનાવૃત આવશે જ નહીં. આ રીતે p ભાગ્યા q સ્વરૂપમાં આવશે ને એટલે અનંત અનાવૃત આવશે નહીં. આવાના અવયવ પારો કે નથી 2 નો કોઈ અવયવ આવતું કે નથી 5 નો આવતું, તો શાંત પણ નહીં આવે. તો હવે જવાબ થઈ ગયો અનંત આવૃત. શું થઈ જશે? અનંત આવૃત. સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે. તો અસમય સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય છે. આપણે ઘણી બધી વાર આગળ ચર્ચા કરી છે. ખાલી જગ્યા સમાન સમય સંખ્યાઓ છે. તો આનું સંક્ષેપીકરણ કરવાનું છે, બીજું કઈ નથી કરવાનું મિત્રો. જુઓ અહીંયા 22 ભાગ્યા 33 આપેલા છે તો 11 દુ 22 ને 11 3 33 તો 2 ભાગ્યા 3 ઓપ્શન 1 સમાન થાય છે. અહીંયા નહીં થાય કારણ કે તમે જુઓ 5 ભાગ્યા 9 છે ને 6 ભાગ્યા 11 છે. તો આનું સંક્ષેપીકરણ નહીં થાય કારણ કે એક અવિભાજ્ય સંખ્યા હોય તો એનું સંક્ષેપીકરણ થશે નહીં. અહીંયા 4 ભાગ્યા 7 ને 11 ભાગ્યા 21 તો જુઓ એનું પણ નહીં થાય અને 11 ભાગ્યા 20 ને 22 ભાગ્યા 33 નું એ નહીં થાય. તો આપણને દેખનતું જ ખ્યાલ આવે છે કે આપણો ઓપ્શન એ આવશે. સમાન સમય સંખ્યાઓ એટલે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવ્યા પછી એ સમાન મૂલ્યની થતી હોય બંને તો એ સમાન સમય સંખ્યાઓ કહેવાય. ઓકે, 2 વર્ગમૂળમાં 18 પ્લસ વર્ગમૂળમાં 50 ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો આ પણ અસમય આવશે. કેવી રીતે? તો જુઓ 2 વર્ગમૂળમાં 18 વત્તા 50 તમે 25 દુ 50 કરી શકો, બરાબર. તો 25 નું વર્ગમૂળ નીકળશે તો શું થશે? 5 વર્ગમૂળમાં 2. તો આ અસમય ના આ અસમય, બરાબર. બંનેનો સરવાળો કરશો તો તમને અસમય જ મળશે. તો ઓપ્શન ડી. 1/17 ની દશાંશ પુનરાવર્તિત અંકો વધુમાં વધુ કેટલા હોય છે? તો 16 જવાબ આવશે મિત્રો, બરાબર. આ આપણા બુકની અંદર દાખલો આપેલો છે. તમારે શું કરવાનું છે અને મેં લગભગ ઘણવરાયેલો છે આગળ. તમારે અહીંયા 1/17 કરવાના છે, બરાબર. તો તમારે પોઈન્ટ પછી અહીંયા 17 સંખ્યાઓ 16 સંખ્યાઓ આવશે. ફરીથી એ 16 સંખ્યાઓ અહીંથી રિપીટ થશે, ફરીથી 16 સંખ્યાઓ રિપીટ થશે, બરાબર. તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. 15 વર્ગમૂળમાં 15 ભાગ્યા 3 વર્ગમૂળમાં 3 નું પરિણામ શું થાય? બરાબર. તો આપણે જોઈ લઈએ મિત્રો. અહીંયા 3 પંચા 15 અને અહીંયા પણ 3 પંચા 15, બરાબર. તો અહીંયા વર્ગમૂળમાં 5 આવશે એટલે આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી 5 વર્ગમૂળમાં 5. આગળ વધીએ. 4 માઇનસ તો એનો સમયકારક અવયવ 4 પ્લસ વર્ગમૂળમાં 5 થશે. ઓકે, જો મિત્રો ઘણા એક્ઝામ્પલ એક જેવા જ છે પણ એ એટલા માટે લીધા છે કે એ એક્ઝામ્પલોની આપણે મેક્સિમમ પ્રેક્ટિસ કરવી જરૂરી છે એટલા માટે, બરાબર. ચલો અહીંયા શું કહે છે? a નો વર્ગ અને એની 1/4 ઘાત બરાબર b હોય તો b ની 2x ઘાત કેટલી થાય? તો પેલા આપણે b ને અને a નો સંબંધ દર્શાવી દઈએ કારણ કે એના જ ફોર્મેટમાં તમને જવાબ આપેલો હશે, બરાબર. તો ચલો અહીંયા તમે ગુણાકાર થશે, બરાબર. કૌંસ બાર એટલે 2/4 ઘાત થઈ ગઈ બરાબર b. ઓકે, તો b બરાબર અહીંયા જોઈ શકો તમે કે 2 દુ 4 ઉડી ગયા તો તમારો જવાબ થઈ ગયો 1 ની 1/2 ઘાત બરાબર b. ઓકે, હવે તમારી જોડે શું જવાબ માંગે છે મિત્રો? b 2x કેટલો થાય? બરાબર. તો હવે b ની જગ્યાએ તમે કેટલા લખી શકો? તો a ની 1/2 ઘાત લખી શકો અને 2x. તો આ 2 ઉડી ગયા તો તમારો જવાબ થશે a ની x ઘાત. શું થઈ જશે? a ની x ઘાત. અહીંયા ઓપ્શનમાં નથી આપેલો, અહીંયા આપણે ઓપ્શન 1 થશે, બરાબર. તો આપણો જવાબ થઈ જશે a. જો મિત્રો આ ક્વેશ્ચન ની અંદર થોડું ટ્વિસ્ટ કરીને અલગ રીતે પૂછે તમને તો આ પણ એક ક્વેશ્ચન થાય અહીંયા કે ભાઈ a ની 2 ઘાત અને એની પણ 1/n ઘાત આપેલી હોય, બરાબર, અને b હોય તો b ની 2n ઘાત કેટલી થાય? ઓકે, તો ચલો આની અંદર પણ આપણે જોઈ લઈએ કે ભાઈ b ના સ્વરૂપમાં લખવું હોય તમારે તો શું થશે? a ની 2/n ઘાત બરાબર b થઈ જાય. ઓકે, હવે તમે b ની જગ્યાએ શું મૂકવાની? a ની 2/n ઘાત
ગુણ્યા 2n, તો nn શું થયા ઉડી ગયા, તો 2 2 4, તો આવું હોય તો એની કેટલી ઘાત જવાબ આવે, 4 ઘાત જવાબ આવે. આ બંને રકમમાં તમે અલગ અલગ ટ્રાય કરી શકો કે આ ટાઈપનું એક્ઝામ્પલ આવે તો આપણને પ્રોબ્લેમ થાય નહીં. ચલો આગળ વધીએ. વર્ગમૂળમાં 7 પ્લસ એ ખાલી જગ્યા સંખ્યા છે, તો આ પણ અસમય આવશે મિત્રો. કેવી રીતે, તો વિસ્તરણ કરીને જોઈ શકીએ. a પ્લસ b નો કૌંસ બાર વર્ગ હોય તો a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. ઓકે, ચલો તો જોઈએ. તો વર્ગમૂળમાં 7 પ્લસ વર્ગમૂળમાં 5 નો વર્ગ, તો વર્ગમૂળમાં 7 નો વર્ગ પ્લસ 2 વર્ગમૂળમાં 7 વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 5 નો વર્ગ. મિત્રો ગમે તેટલું આવું એક્ઝામ્પલ આવે પણ આપણે ઓવર કોન્ફિડન્ટ ડાયરેક્ટ જવાબ નહીં લખી દેવાનો, ટ્રાય કરવાનું. વિધિન 30 થી 40 સેકન્ડ થાય, વધારે નહીં થાય ગણતરી માટે, બરાબર. તો જુઓ, વર્ગમૂળમાં 7 નો વર્ગ 7 પ્લસ 2 7 5 35, એટલે વર્ગમૂળમાં 35 પ્લસ 5 તો કેટલું થયું 12 પ્લસ 2 વર્ગમૂળમાં 35. ઓકે, તો આપણો જવાબ થઈ જશે અસમય. કારણ કે ઘણી વખત એકાદી વર્ગમૂળમાં હોય ને એક ના હોય તો એનું મૂલ્ય નીકળતું હોય તો આપણે ત્યાં આગળ પ્રોબ્લેમ થાય નહીં. ખાલી જગ્યા અસમય સંખ્યા છે, તો જે અનંત અનાવૃત હશે એ અસમય હશે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી. જો n પ્રાકૃતિક સંખ્યા હોય તો વર્ગમૂળમાં n શું થાય, તો હંમેશા પ્રાકૃતિક થાય, નો નીડ, હંમેશા સમય થાય, હંમેશા અસમય થાય, કે સમય કે અસમય હોઈ શકે. તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, સમય હોઈ શકે કે અસમય હોઈ શકે. હવે n પ્રાકૃતિક સંખ્યા છે, તો જુઓ 17 પ્રાકૃતિક સંખ્યા છે, તો વર્ગમૂળમાં 17 અસમય થઈ. 16 પ્રાકૃતિક સંખ્યા છે, તો વર્ગમૂળમાં 16, તેનો જવાબ આવે 4, તો એ શું થઈ ગઈ, સમય. હવે આ પ્રાકૃતિક તો કોઈ કાર્ય નથી, બરાબર. ઓકે, એટલે તમે હંમેશા આ તો નહીં જાવ, હવે હંમેશા સમય કે હંમેશા અસમય પણ કહી શકતા નથી. તો ચલો આગળના પ્રશ્ન તરફ જઈએ. હવે અહીંયા છે વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 અને વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 3. તો આ તો આપણને ખબર છે a પ્લસ b અને a માઇનસ b હોય તો શું થાય, a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. ઓકે, તો અહીંયા શું થશે મિત્રો, વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. તો 5 નો વર્ગ 5, વર્ગમૂળમાં 3 નો વર્ગ 3, તો જવાબ થઈ જશે 2. ઓકે, તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. આગળ વધીએ. 3.34 ને કેવી રીતે લખી શકાય, તો 3.34 નો 12. ઓકે, તો આપણે અહીંયા પ્રિન્ટમાં થોડું ટાઈપિંગમાં મિસ્ટેક છે, એટલે ઓપ્શન એ ને આપણે રાઈટ કરીશું. ચલો આગળ વધીએ. ખાલી જગ્યાએ સમય સંખ્યા છે, બરાબર. તો જુઓ અહીંયા છે વર્ગમૂળમાં 5 પ્લસ 12, તો કેટલા થઈ ગયા, વર્ગમૂળમાં 17, તો આ તો અસમય થઈ ગઈ, બરાબર. અહીંયા શું કહે છે કે વર્ગમૂળમાં 5 નો વર્ગ, તો 25, 12 નો વર્ગ, બરાબર, તો કેટલો થાય 144. તો આની કિંમત થઈ જાય 169. તો 169 નું વર્ગમૂળ થાય 13. તો આ કેવી સંખ્યા થઈ જશે, સમય સંખ્યા, બરાબર. અહીંયા 12 પંચા વર્ગમૂળમાં 60. ઓકે, તો આ પણ કેવી છે, આનો 60 નું વર્ગમૂળ નહીં નીકળે એટલે કે અસમય છે, બરાબર. અને વર્ગમૂળમાં 5 ભાગ્યા 12, તો આ પણ કેવી છે, અસમય છે, બરાબર. ઓકે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આગળ વધીએ. નીચેમાંથી કઈ સંખ્યા અસમય છે, તો વર્ગમૂળમાં 8 દેખાય જ છે, બરાબર, કારણ કે વર્ગમૂળમાં 8 નું વર્ગમૂળ નહીં કરવાનું નથી, તો આપણો જવાબ ઓપ્શન એ. બીજા જવાબનું વિચારીએ તો 49 ભાગ્યા 81, તો 49 નું વર્ગમૂળ 7 ને 81 નું 9, બરાબર. અહીંયા 833 ભાગ્યા 500, તો એ તો વર્ગમૂળમાં નથી કે સીધી સમય સ્વરૂપમાં જ આવશે, બરાબર, p ભાગ્યા q સ્વરૂપમાં છે. એટલે અહીંયા 4 નું વર્ગમૂળ 2 અને 3 નું કેટલું, 9 નું કેટલું નીકળશે 3, તો આનો જવાબ પણ 2 ભાગ્યા 3, તો આપણો જવાબ થઈ જશે વર્ગમૂળમાં 8. આગળ જોઈએ. 2 ની -2 ઘાત અને -3 ઘાત, બરાબર. તો જુઓ મિત્રો અહીંયા કેટલી થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ, એટલે 2 ની કેટલી ઘાત થઈ જશે, 6 ઘાત, બરાબર. ઓકે, હવે 2 ની 6 ઘાત થઈ ગઈ. હવે 2 ની ઘાતમાં તો કોઈ તમને અહીંયા આપેલું નથી, તો તમે લખી શકો 2 ની 6 ઘાત કેટલી થશે મિત્રો, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર. ઓકે, તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64, બરાબર. તો આમાંથી 64 ઘાત કોની થશે, 8 ની 2 ઘાતની, 82 64. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, બરાબર. 8 ની 2 ઘાત છે એટલા માટે. આગળ વધીએ. 4 માઇનસ વર્ગમૂળમાં 11 નો સમયકારક અવયવ, તો 4 પ્લસ વર્ગમૂળમાં 11, બરાબર.
તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ. 5.3 ગુણ્યા 5.3 ઘાત ભાગ્યા ગુણ્યા 4 ઘાત. એટલે 5 ઘાત આધાર સરખો છે, ઘાતાંકોનો સરવાળો કરીએ 3/4 વત્તા 1/4. તો 5/3 છેદ સરખું છે, એક જ વખત લખીશું 4. તો 5 ઘાત થઈ ગઈ, તો આપણો જવાબ થઈ જશે 5. આગળ વધીએ. 1/27 બરાબર, તો ચલો 1/27 એટલે અહીંયા તમને કેટલી ઘાત આપેલી છે? 3 ઘાતના જવાબમાં આપેલું છે. 9 ની 3 ઘાત તો 27 થશે નહીં, એટલે આને અહીંયાથી જ કેન્સલ કરો, આને અહીંયાથી જ કેન્સલ કરો. બરાબર. હવે 1/27 એટલે 3 ની 3 ઘાત. હવે ભાગાકારમાં તો 3 ની કોઈ ઘાત આપેલી નથી. હવે ઉપર લઈ જઈએ આપણે તો 3 ની કેટલી થઈ જાય? -3 ઘાત. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. આગળ વધીએ મિત્રો. બે સમય સંખ્યાઓની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ હોય છે. અસમય પૂછાય તો પણ લખી શકો કે ભાઈ બે સમય વચ્ચે અસંખ્ય સમય રહેલી છે ને અસંખ્ય સમય રહેલી છે. બરાબર. આગળ વધીએ. 2 વર્ગમૂળમાં 2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો મિત્રો કઈ સંખ્યા થશે? આ જુઓ, 2 વર્ગમૂળમાં 2 પ્લસ ઓર માઇનસ -2 વર્ગમૂળમાં 2. તો અહીંયા જવાબ શું થઈ ગયો? 0. 0 જવાબ થઈ ગયો. એટલે આપણો જવાબ અહીંયા આમ તો પૂર્ણ હોય તો પૂર્ણ પણ આવે, પૂર્ણાંક હોય તો પૂર્ણાંક પણ આવે, અને સમય હોય તો સમય પણ આવે. બરાબર. તો આ ત્રણોમાંથી જે એક જવાબ હોય આપણે લખી શકીએ, એટલે આપણો જવાબ થઈ જશે સમય. પ્રાકૃતિક 0 એ પ્રાકૃતિક નથી એટલા માટે. આગળ વધીએ. 3/5 + 2 વર્ગમૂળમાં 2 નું સમીકરણ કર્યા પછીનું પરિણામ. તો જુઓ મિત્રો, આપણે સમીકરણ કર્યા પછીના પરિણામનું ડાયરેક્ટ ઓપ્શન થ્રુ જવાબ લાવીએ. બરાબર. તો જુઓ, પહેલા તો અહીંયા 5 + 2 વર્ગમૂળમાં 2 છે, તો ઉપર પણ કેટલા આવશે? 5 - 2 વર્ગમૂળમાં 2. આ તો નક્કી જ છે. ઓકે, ઉપર આટલો જવાબ આવશે. હવે નીચે તો જુઓ, ઉપર એટલો જવાબ તો એકમાં જ છે, ઓપ્શન સી માં. તો આપણે ઓપ્શન સી સીધો ટીક કરી શકીએ. પણ છતાંય છેદ માટે કન્ફર્મેશન લેવું છે, તો આ a + b છે અને આ a - b છે. તો a નો વર્ગ 25 થાય, આનો વર્ગ કેટલો થશે? 2 નો 4 અને વર્ગમૂળમાં 2 નો 8. એટલે 25 માંથી 8 જાય તો જવાબ કેટલો આવે? 17. તો આપણો જવાબ થઈ ગયો /17. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન સી. બાકી ગણતરી મેં તમને આગળ શીખવાડી છે, એ પ્રમાણે પણ આપણે કરી શકીએ છીએ. આગળ વધીએ. જો 5/6 ઘાત ગુણ્યા 5/8 ઘાત ભાગ્યા 5/3 કૌંસ 5 ઘાત. તો જો ઉપરની વાત કરીએ તો આધાર સરખો છે, તો ઘાતાંકોનો સરવાળો કરીએ તો 6 + 8. ઓકે, નીચે 5 ની કેટલી થઈ જશે? 3 × 5 = 15. હવે 5 6 ને 8 કેટલા થઈ ગયા મિત્રો? 14. ઓકે, 6 ને 8 કેટલા થઈ ગયા? સોરી, 6 ને 8, હા રાઈટ, 14 થશે. અને અહીંયા 5/15 ઘાત. હવે ભાગાકાર થાય છે તો શું થશે મિત્રો? બાદબાકી થશે. એટલે ઉપરથી નીચે લાવો કે નીચેથી ઉપર લઈ ગયો, તો આ નીચે લઈએ તો શું થશે? 5/15 ભાગ્યા, જો ઓપ્શન પર જોઈએ પહેલા. ઓકે, તો 5/15 - 14 ઘાત ભાગાકાર થાય છે, એટલે 1/5. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. આ મિત્રો કશું નહીં, પેલું જ ફોલો કર્યું છે આપણે, કે જુઓ ઉપરથી નીચે લઈ જાઓ કે નીચેથી ઉપર, અથવા તો ચલો અહીંયાથી લઈએ. ભાગાકાર થાય છે, આધાર સરખો છે, તો બાદ બાકી થશે. તો કેટલા થશે? 14 - 15. તો 5 ની -1 ઘાત આવી. હવે નીચે લઈ જાઓ તો પ્લસ ઘાત થઈ જાય, તો જવાબ આવી ગયો 1/5. આગળ વધીએ. સમાન સમય સંખ્યાઓ છે, તો જુઓ અહીંયા તમે કરશો 34/51. તો 17 દુ 34 ને 17 તરી 51. 17 17 ઉડી ગયા, તો તમારો જવાબ 2/3. તો અહીંયા પહેલો જ આપણો ઓપ્શન થઈ જશે. આ પણ 2/3 અને આ સંક્ષિપ્ત સ્વરૂપ પણ 2/3 મળે છે. પણ જો આપણે કહીએ 33/22, તો એ તો કેટલા થઈ જશે? 3/2. અને 65/52 એટલે કે એ બરાબર. અહીંયા કેટલા થઈ જશે? 65 ના કરશો એટલે 13 × 5 = 65 અને 13 × 4 = 52. એટલે 5/4 થઈ જશે આનું વેલ્યુ. એટલે આ પણ નહીં થાય. બરાબર મેચ. એ રીતે અહીંયા 7 દુ 14, આ 2/3 થશે. અને અહીંયા આ 2/3 થશે, આ પણ 2/3 થશે. મિત્રો જુઓ 14 છે એટલે 7 દુ 14, પછી કેટલા છે? 21. તો 7 તરી 21. હવે 18 ની વાત કરીએ તો 9 દુ 18
અને 27 ની વાત કરીએ તો 9 3 27, તો આ બંને 2/3, તો ઓપ્શન આ પણ આવી શકે જવાબમાં. અહીંયા 44/52 છે અને અહીંયા 66/96 છે, બરાબર. તો 11 4 44 અને 13 ચોક 52, તો 11/13 થઈ જશે. 11 છક 66 ને 13 છક, બરાબર, 13 છક 78 થશે મિત્રો, બરાબર. તો 13 ગુણ્યા 6 કરીએ તો 78 જવાબ આવે, બરાબર. એટલે એ પણ આપણો મેળ આવશે નહીં. અહીંયા 78 હોત તો એ સરખા હોત, તો અહીંયા આપણે બે ઓપ્શન સરખા થાય છે મિત્રો. 17 દુ 34, 17 તરી 51, અહીંયા 7 દુ 14, 7 તરી 21, અહીંયા 9 દુ 18, 9 3 27. એટલે આ પણ 2/3 2/3 મળે છે અને આ પણ 2/3 2/3 મળે છે. અહીંયા મે બી મારા થોડું ટાઈપિંગ મિસ્ટેક થઈ હશે. આવું ક્વેશ્ચન હોય તો આ રીતે કરવાનું, એટલું યાદ રાખજો. એક્ઝામમાં એવું આવશે નહીં, ડોન્ટ વરી. આગળ વધીએ. વર્ગમૂળમાં 3 નું દશાંશ નિરૂપણ શું થશે? તો વર્ગમૂળમાં 3 નું દશાંશ નિરૂપણ શું થશે મિત્રો? અનંત આવૃત થશે. કેવું થશે? અનંત આવૃત. કેવી રીતે? તો જુઓ, સોરી, વર્ગમૂળમાં 3 અસમય સંખ્યા છે. કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેવું થાય? અનંત અનાવૃત થશે. કેવું થશે? અનંત અનાવૃત. આગળ વધીએ. જો વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 નો વર્ગ બરાબર a પ્લસ b વર્ગમૂળમાં 5 હોય તો એ તો એક્ઝામ્પલ આપણે સેમ જોયું મિત્રો, આગળ એ જ છે, બરાબર. એમાં કઈ નવું નથી. આગળ સેમ આનો આ જ એક્ઝામ્પલ આપણે જોયો છે, બરાબર. a બરાબર 14 અને b બરાબર 6 જવાબ મળતો હતો. આ જ વિડીયોની અંદર આગળ છે. જો r બરાબર p ભાગ્યા q હોય તો r ને કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા. કેવી સંખ્યા કહેવાય છે? સમય સંખ્યા. શાંત અથવા અનંત આવૃત દશાંશ સ્વરૂપ ધરાવતી સંખ્યાને સમય કહેવાય, બરાબર. અને અનંત અનાવૃત ધરાવતી હોય તો શું કહેવાશે મિત્રો? યસ, એને શું કહેવાશે? અસમય સંખ્યા. ચલો આગળ વધીએ. બે અસમય સંખ્યાઓનો ગુણાકાર સમય થાય, અસમય થાય કે સમય કે અસમય, તો એ પણ આપણે આગળ ચર્ચા કરી હતી. શું થશે? સમય કે અસમય. ઉદાહરણ લઈ શકો તમે. 5 ગુણ્યા 3 તો વર્ગમૂળમાં 15 અસમય છે. 5 ગુણ્યા 5 જવાબ આવ્યો વર્ગમૂળમાં 25. તો એ કેવી છે મિત્રો? 5. તો એ કેવી થઈ ગઈ? સમય. તો બે અસમય. જો અહીંયા એવું પૂછે કે બે ભિન્ન અસમય, તો અસમય જવાબ આવશે. પણ ખાલી બે અસમય કીધું છે એટલે બે અસમય હોવી જોઈએ, સરખી હોઈ શકે, તો એનો જવાબ થાય સમય કે અસમય. આગળ વધીએ. વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 8. ઓકે, તો જવાબ કેટલો થશે? વર્ગમૂળમાં 2 પ્લસ વર્ગમૂળમાં 8. તો વર્ગમૂળમાં 2, 8 ને તમે વર્ગમૂળમાં 2 ના સ્વરૂપમાં લખવું હોય તો 4 દુ 8 થાય, બરાબર. 4 નું વર્ગમૂળ કેટલું આવશે મિત્રો? 2. તો 2 વર્ગમૂળમાં 2. તો આપણો જવાબ થઈ ગયો. 2 વર્ગમૂળમાં 2 હતા, એક વર્ગમૂળમાં બીજો ઉમેર્યો એટલે 3 વર્ગમૂળમાં 2 થઈ ગયા. તો આપણો જવાબ થઈ જશે 3 વર્ગમૂળમાં 2. a પ્લસ બી સ્ક્વેર. તો આ પણ મિત્રો આપણને ખ્યાલ છે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. જો x સ્ક્વેર બરાબર 49 હોય તો x બરાબર કેટલો થાય? તો ઉતાવળમાં મિત્રો આપણે 7 લખીને આવીએ, પણ હકીકતમાં 7 ના થાય. એ કેટલું થાય? પ્લસ ઓર -7. કેમ? -7 નો વર્ગ એ કેટલો થાય? -7 ગુણ્યા -7, માઇનસ માઇનસ પ્લસ એટલે કે 49 થાય. અને 7 નો વર્ગ પણ કેટલો થાય? 49 જ થાય, બરાબર. ઓકે, 7 નો વર્ગ પણ કેટલો થશે? 49. જો આ જ્યારે કોઈ માપના દ્રષ્ટિકોણથી આપેલું હોય ને કે ભાઈ સેન્ટીમીટર, મીટર, ત્યારે તમે વર્ગમૂળ કરી સીધું એને તમે ધન લઈ શકો છો, કારણ કે કોઈ દિવસ કોઈ વસ્તુનું મેઝરમેન્ટ ઋણ ન હોય, બરાબર. પણ અહીંયા ધ્યાન આપજો કે અહીંયા તમને ખાલી સંખ્યા આંકડાકીય માહિતી છે, એટલા માટે આપણે પ્લસ ઓર -7 બંને લેવા પડશે. આગળ જઈએ. 0.6 ના 12 ને ભિન્ન સ્વરૂપમાં લખો તો 6 ભાગ્યા કેટલા લખી શકીએ? 9. એટલે કે 2 તરી 6 અને 3 3 9. તો ઓપ્શન થઈ જશે 2/3. આગળ વર્ગમૂળમાં 7 નો વર્ગ. તો વર્ગમૂળમાં 7 નો વર્ગ કેટલો થાય? 7 જ થાય. વર્ગ અને વર્ગમૂળ. અહીંયા -7 ના આવી શકે, બરાબર. અહીંયા જવાબ થશે 7. કેમ? કારણ કે અહીંયા સંખ્યા વર્ગમૂળ આપેલું છે એટલા માટે. અને વર્ગમૂળ કોઈ તારું માઇનસ સંખ્યાને ચિહ્નિત કરતું નથી. 5 ની 0 ઘાત. આપણે પહેલા લેક્ચરમાં ચર્ચા કરી છે કે કોઈ પણ વસ્તુની 0 ઘાત હોય તો આપણો જવાબ કેટલો થાય? 1. સિવાય 0 ની 0 ઘાત હોય તો 0 આવે. 0 સિવાય, શૂન્ય સિવાય કોઈ પણ સંખ્યાની ઘાત 0 હોય તો જવાબ 1 આવે. પણ જો 0 ની 0 ઘાત હોય તો જવાબ 0 આવે, બરાબર. તો અહીંયા સોરી, આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ઓકે, આગળ વધીએ.
2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત, તો 3 વત્તા 4 આધાર સરખો છે એટલે 2 ની કેટલી ઘાત થઈ જશે? 7 ઘાત. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન એ. વર્ગમૂળમાં 50, તો વર્ગમૂળમાં 50 નો 5 વર્ગમૂળમાં 2 થાય. કેવી રીતે? 50 હોય તો 25 દુ 50, 25 બહાર આવશે એટલે 5 થઈ જશે, એનું વર્ગમૂળ નીકળશે એટલે, અને અહીંયા બાકીના 2 એમના એમ, તો 5 વર્ગમૂળમાં 2. જો a ભાગ્યા b સમય સંખ્યા હોય, a ભાગ્યા b સમય સંખ્યા હોય તો b નોટ ઇઝ ઇક્વલ ટુ, b ક્યારે પણ 0 થશે નહીં. કારણ કે b 0 થાય, જેમ કે જુઓ 7 ભાગ્યા 0 લખો, જો b 0 થાય તો આ તો અવ્યાખ્યાયિત થઈ જાય. કારણ કે મેં વાત કરી છે કે તમે કોઈ પણ વસ્તુનો 0 ભાગ પાડી શકતા નથી. તો આવશે ઓપ્શન બી. 3 પ્લસ વર્ગમૂળમાં 5 અને 3 માઇનસ વર્ગમૂળમાં 5, તો 3 નો વર્ગ કેટલો થઈ જશે મિત્રો? 9 માઇનસ આપણે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર થાય ને આનું, બરાબર. તો 3 નો વર્ગ કેટલો થઈ જશે? 9. વર્ગમૂળમાં 5 નો વર્ગ 5, તો જવાબ થઈ ગયો આપણો 9 માંથી 5 જશે તો 4. અહીંયા આપણે 9 માઇનસ 5 આપેલા છે, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ. આગળ વધીએ. 4 સ્ક્વેર માઇનસ 3 સ્ક્વેર, બરાબર. તો 4 નો 16 અને 3 નો 9, બરાબર. તો જવાબ થઈ જશે 7. ઓકે. 121 નું વર્ગમૂળ 11 થાય મિત્રો. મિત્રો ખાસ ધ્યાન આપજો, 1 થી 25 ના વર્ગ અને 1 થી 10 ના ઘન, આ તો મોઢે આવરવા જ જોઈએ આપણને કોઈ પણ કાર્ય, બરાબર. તો અહીંયા થઈ જશે આપણો 11 જવાબ, બરાબર. 1/8 ને 2 ની ઘાત સ્વરૂપમાં લખો, તો 1/8 ને 2 ની ઘાત સ્વરૂપે લખવા છે તો 8 એ 2 ની 3 ઘાત થાય, ઉપર આવશે તો 2 ની -3 ઘાત. તો આપણો જવાબ થઈ ગયો ઓપ્શન બી. ઓકે. a માઇનસ બી સ્ક્વેર, તો આનો પણ વિસ્તરણ આપણને કહે છે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ બી સ્ક્વેર. ઓકે. તો બસ મિત્રો, આ લેક્ચરમાં આટલા સુધી આપણે અહીં ચેપ્ટર 1 પૂરું કરીએ છીએ. તમને કેવું લાગ્યું કમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો, બરાબર. જો વિડીયો ગમે હોય તો લાઈક કરજો. તમારો કોઈ પણ પ્રશ્ન હોય કે એવું કશું હોય તો તમે મને કમેન્ટ થ્રુ જણાવી શકો છો. વિડીયો કેવો લાગ્યો એ પણ કમેન્ટ થ્રુ જણાવી શકો છો. ખાસ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો, બરાબર. તો હવે જોઈએ છીએ, મારો ઈરાદો ફરીથી વિજ્ઞાનનું એકાદું ચેપ્ટર લઈને પછી પાછું ગણિતનું એકાદું ચેપ્ટર લેશું. એટલે મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ. અને ટ્રાય કરું છું કે દિવસનું એક ગણિતનું અને એક વિજ્ઞાનનું લેક્ચર લાવી શકું. ઓકે, ચલો, થેન્ક યુ, બાય.